રાજકોટ મહાનગરપાલિકાની કટારિયા ચોકડી આવાસ યોજનાને ટેન્ડર પ્રક્રિયા શરૂ થાય તે પહેલા જ રાજકીય ગ્રહણ નડ્યું છે, જેના પગલે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। 576 આવાસોની આ યોજના માટે ભાજપના જ મહામંત્રી વલ્લભ દુધાત્રા અને કોર્પોરેટર દિલીપ લુણાગરિયાએ પ્લોટ બદલવા અંગે રજૂઆત કરતા મોટો વિવાદ ઊભો થયો છે। નેતાઓની માંગ છે કે રોડ ટચ આવેલી આવાસ યોજનાને અન્ય સ્થળે 60 ફૂટના રોડ પર ખસેડવામાં આવે અને હાલના મોંઘા પ્લોટનો હેતુ ફેર કરી અન્ય વ્યાવસાયિક ઉપયોગમાં લેવામાં આવે, જેથી કોર્પોરેશનને પ્લોટ વેચાણથી કરોડો રૂપિયાની વધુ આવક થઈ શકે। આ સંવેદનશીલ મુદ્દે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળિયાએ રજૂઆત મળી હોવાનો સ્વીકાર કર્યો છે, પરંતુ સાથે જ સ્પષ્ટતા કરી છે કે આ બાબતે હજુ સંકલન સમિતિમાં કોઈ પણ આખરી ચર્ચા કે નિર્ણય કરવામાં આવતો નથી। 150 ફૂટ રિંગ રોડ ટચ જે આવાસ યોજનાનો આપણો કોન્સેપ્ટ છે અને પાછળ 60નો રોડ છે, ત્યાં કોમર્સ વેચાણ હેતુનો પ્લોટ છે। એમને મને એવું ધ્યાન દોર્યું કે વેચાણ હેતુનો પ્લોટ છે એ 150 ફૂટ રિંગ રોડ ઉપર અને આવાસ યોજના છે એ 60ના રોડ ઉપર વહી જાય, તો જેથી કરીને ભવિષ્યમાં કોર્પોરેશનને પ્લોટ વેચીને કંઈ આવક કરવી હોય, કોર્પોરેશનને સીધો ફાયદો થાય। રિંગ રોડ ટચની જગ્યા હોય તો આ સંસ્થાને ફાયદો થાય।